નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। સમાચારોની વિગતવાર વાત કરીએ તો સુરતથી હાલ સમાચાર મળી રહ્યા છે। સુરતના વરાછા માતાવાડી પાસે લક્ષ્મીનગરની વાડીમાં બિહારી પરિવાર દ્વારા લગ્નનું આયોજન થયું હતું, જેમાં રાહુલના લગ્ન અંજલિ સાથે થઈ રહ્યા હતા અને લગ્ન પ્રસંગ દરમિયાન જમવાનું ખૂટી પડતા જાનૈયાઓ નારાજ થઈ ગયા અને બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો। આ મામલો એટલો ગંભીર બની ગયો કે જાન લીલા તોરણે પાછી જઈ રહી હતી અને આ ઘટના બાદ કન્યા પક્ષવાળા વરાછા પોલીસ મથકે પહોંચ્યા। જો કે સુરત પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને સમજી બંને પરિવારો વચ્ચે સમાધાન કરાવી અને પોલીસ સ્ટેશનમાં જ વરમાળાની વિધિ કરાવી લગ્ન કરાવ્યા છે। ત્યારે વરાછા પોલીસની ટીમ દ્વારા વરરાજા અને તેના પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો અને પોલીસે તેમને સમજાવી અને કાઉન્સેલિંગ કરી લગ્ન માટે રાજી કર્યા હતા અને ત્યારબાદ વરરાજા અને તેના પરિવારજનોને રાત્રિના સમયે જ વરાછા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા, જ્યાં સિંદૂર પૂરી હારતોરા કરી લગ્નની વિધિ કરવામાં આવી હતી। બાદમાં બંને પક્ષોને વિદાય આપવામાં આવી। ત્યારે વરાછા પોલીસની આ કામગીરી સરાહના કરવામાં આવી રહી છે।